હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક આપણું નવા બ્લોગમાં. બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને બહુ દિવસ પછી બ્લોગ કરી રહ્યો છું આજે કારણ કે યશુ ને સોનલ કોઈ ઘરમાં છે નહીં. મમ્મી મનીષા બહાર કામ કરે છે. જો દેખો પાછળ પેલા નાના ગલુડિયા રમાડે તો એ બોલે છે, સંભળાય? કંઈ નહીં, આપણે જઈશું. અને મિત્રો, ઠંડી બહુ જ લાગી રહી છે યાર, બહુ ઠંડી પડે છે હમણાં તો. જોબ સવારે જવાનું હોય છે, બહુ ઠંડી, શું કરે. શિયાળા આવે તો ઠંડી તો રહેવાની જ ને મિત્રો. કંઈ નહીં, ચાલો. તો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. થોડી વાર પછી આપણે જવાનું છે જોબ પર. એટલા માટે મને કે ચલો આપણે આવું બ્લોગિંગ કરી લઈએ. આપણે બહુ દિવસ થઈ ગયા છે બ્લોગ કરે, એટલા માટે મિત્રો. આવજો તો છોટા ભીમ, તો ટીવીમાં છોટા ભીમ ચાલે છે. આપણે મને મેચ ચાલે છે તો પ્રેક્ટિસ કરે છે. તમને બતાવું આરવને આરવે તો કપડાં પણ નથી પહેરે. કેવું જયું નથી આવતો. આપણે કાલે યશુહનને લેતા આવીશું મિત્રો, કારણ કે બહુ દિવસ શું એના પપ્પાના ત્યાં ગઈ છે અને પિયરમાં એને પણ રહેવાનું ગમે. તે ત્યાં રહેવા દીધા છે યશુ અને સોનલે. આપણે કાલે લેતા આવીશું મિત્રો. એસને જોડે વગેરે ગમતું જ નથી તો એ વિડીયો કોલ કર્યા કરું છું. નાનું હોને ચાલે છે સ્કૂલમાં રમત ચાલે છે, તો 3 દિવસથી મેચો ચાલે છે એવું કહે છે. એટલે સવાર પ્રેક્ટિસ કરતા હતા નાનું હોન અને આરવ. હવે એમને સ્કૂલની છે રમતો, એ કોઈને લાવડ તો હોય ને, કંઈ વાંધો નહીં. આપણે જોબ પણ જવાનું છે એટલા માટે. નહીં તો બધા મિત્રો તો બહુ મજા આવે. બધી રમતો હોય ને સ્કૂલમાં. તો પહેલાં સ્કૂલ જતા ત્યારે તો વાત જ અલગ હતી, કંઈક રમવાનું ભણવાનું. હવે તો જોબ ચાલુ થઈ ગઈ છે એટલે હવે તો નહીં જવાય. રમવાનું તો રમતગમતમાં તો ક્રિકેટ તો મને તો બહુ જ ગમે. અહીં ક્રિકેટ બહુ જ ગમે. શરીર પણ હેલ્ધી રહે, ફિટ રહે. ક્રિકેટ પહેલેથી જ મને બહુ ગમે છે રમવાની. હજુ મારે જોબની જ્યારે પણ રજા હોય ત્યારે મેં ક્રિકેટ રમવા જ જતો રહું છું. અમુક ટાઈમે ના જવાય પણ જ્યારે હું ફ્રી હોય રમવા જ જતો રહું છું. ક્રિકેટ મને બહુ જ ગમે એટલા માટે. આપણે આવી ગયા છે આપણા ધાબા પર. બહુ ઠંડી. તો અહીંયા દેખો પાછળ આપણું ખેતર. સુરત દાડા શું મસ્ત ચમકી રહ્યા છે. એટમોસ્ફિયર પણ મસ્ત લાગે છે આજે. દેખો સવારનું તો વાતાવરણ કંઈક અલગ જ હોય, બહુ જ મસ્ત. ઉપર આવ્યા તો ઠંડી વધારે લાગે છે, ઘરમાં ઓછી લાગે. સવાર જવાનું મિત્રો એટલે નાહવું પડે, બાકી ઠંડીમાં તો વહેલું નવાય, એટલી ઠંડી લાગે છે. અને હવે તો ઉત્તરાયણ પણ આવી ગઈ છે. આ 12 મહિનો તો મતલબ લગભગ 1 મંથ જ બાકી છે ઉત્તરાયણનો. 1 મંથ, હા 1 મંથ. એટલે હવે બધું ચાલુ થઈ જશે. પતંગો, દોરા છે, મંજાનું બધું આપણે પણ લાવીશું. બતાવીશ મસ્ત બ્લોગિંગ મસ્ત આપણે કરીશું. કારણ કે નવું છે એટલા માટે. એડિટિંગ બધું હજુ તો શીખવું છે એટલા માટે. જો બ્લોગિંગમાં કંઈક એ થાય તો મિત્રો માફ કરજો, કારણ કે હજુ આપણે નવા છે યુટ્યુબ પર, તો પ્લીઝ સપોર્ટ કરજો. તો સપોર્ટ કરજો મિત્રો બસ. તો આપણે ધીમે ધીમે શીખી જઈશું મિત્રો. કારણ કે મને બ્લોગિંગ કરવાનું ડેલી બહુ જ ગમે છે. ડેલી બ્લોગિંગ કરવાનું બહુ જ ગમે છે. તો આપણે રોજ ડેલી બ્લોગિંગ કરીશું. મેં કહું છું ડેલી બ્લોગિંગ કરીશું. તો ચાલુ જ કરવું છે. કરતા હતા જ આપણે, કારણ કે આ જોબ જવાનું, પછી એડિટિંગ ને તમને તો ખબર હશે યુટ્યુબ ફેમિલી, તમને તો ખબર હશે કે એડિટિંગ કરવામાં કેટલો બધો ટાઈમ જાય છે. તો અને હજુ તો હું નવો છે એટલે તો શીખું છું એટલે તો થોડીક વાર જ લાગે.
તો આપણે કમ્પ્લીટ એવું શીખી જઈશું. હવે એમ તો આવડી ગયું છે પણ કમ્પ્લીટ હવે શીખી જ જઈશું. તો ડેલી વ્લોગિંગ ચાલુ કરવાનું જ છે. તો મારી લાઈફસ્ટાઈલ કેવી છે એ બધું બતાવીશ મિત્રો તમને. હું ગુજરાત તરીકે અમારી લાઈફસ્ટાઈલ બધું કેવું છે રહેઠાણ અને બધું વ્લોગિંગ કરીને બતાવીશ મિત્રો. સપોર્ટ કરજો બસ. આશા છે મને તમારા યુટ્યુબ ફેમિલી પર, મારી યુટ્યુબ ફેમિલી પર આશા છે મિત્રો. કંઈ નહીં મિત્રો, સપોર્ટ કરજો બસ. તમારો બહુ બહુ આભાર, સપોર્ટ કરજો. અને આટલા બ્લોગિંગમાં આટલું જ, કારણ કે હવે જોબ જવાનું છે એટલા માટે મિત્રો. તો મળીએ બીજા બ્લોગમાં. બાય.